સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 5મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1147મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 798મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરુડ પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર આ લોકની દ્રષ્ટિએ લોકો પોતે પોતાનું કલ્યાણ કરવા માટે જેમ ઝંખના કરી રહ્યા છે એના કરતા આપણને બધાને મહારાજ બહુ જ સરળતાથી આપણું કલ્યાણ થઈ જાય, કહેતા મોક્ષનું દ્વાર ઉઘાડું થાય અને ભાગવત ધર્મનું પણ પોષણ થાય. એના માટેની અદ્ભુત વાતમાં કરતા આપણને કહે છે કે જેવો જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેવોને તેવો જ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. મહારાજ આપણને સમજણ પડે એટલા માટે થઈને કહે છે કે સંબંધીની વિશે જે આપણને પ્રસંગ છે એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર આવે છે કે સંસારની અંદર સંસારીઓ રહે છે પણ એની અંદર નાના મોટા પ્રશ્નો તો થવાના જ. જેમ મહારાજ પોતે કહેવાય છે કે સુરતની અંદર નગર યાત્રા કંઈ નીકળી હશે ને તેવા સમયની અંદર એક ગ્રહસ્થ પરિવારની અંદર ઘરમાં પતિ પત્નીનો ઝઘડો ચાલતો હતો અને પત્ની પોતે કહેવાય છે કે તે વખતના સમયની અંદર પોતાના પતિને પણ મારતી હતી. હવે આ બધું નજરો નજર જોયેલું હતું ત્યારે તે વખતના સમયની અંદર નગરયાત્રા તો પૂરી થઈ હશે પણ પછી કોઈએ આવીને પૂછ્યું કે તમે બે જણા હમણાં ઝઘડો કરતા હતા અને અત્યારે આ તમે રસોઈ કોના માટે કરો છો? અને ત્યારે એણે કીધું કે ઓલો ગયો છે એને જવું પડશે ને, એને ઘાસ પોળા લેવા માટે મોકલ્યો છે અને હમણાં આવશે. એટલે ભેગા રહે છે એટલે આ સંસારની અંદર સંબંધનો પ્રસંગ તો બહુ એવી રીતનો જ છે. હમણાં થોડા સમય પહેલા એક હરિભક્તે વાત કરી કે સ્વામી મારો દીકરો શેર બજારમાં એ કંઈક લે વેચનું કરતો હશે, હવે એને કંઈક ખબર વગર કંઈક મોજ મોટો ગોટાળો થયો અને શેરના ભાવ બહુ ડાઉન થઈ ગયા અને એના કારણે કરીને 1 કરોડથી વધારે રૂપિયાની ખોટ આવીને ઊભી રહી. અને આવું જ્યારે થાય ત્યારે તો સમાજની અંદર જે લોકો સાથેનો સંપર્ક શેરબજારનો હોય એ લોકો તો ઉઘરાણી કરે જ. અને આ વાતની એના બાપને ખબર પડી એટલે એણે વિચાર કર્યો કે દીકરા તારે મને કહેવું તો હતું કે હું આવો ધંધો કરું છું.
મેં પણ વિચારી પૂછ્યું નહીં કે જે કરતો હશે સારું જ કરતો હશે, એટલે એટલા માટે થઈને મેં કંઈ પૂછ્યું નહીં. અને હવે અને ત્યારે તે વખતે કહ્યું કે દીકરા શું કરીએ, તે આવું મોટું જબરજસ્ત દેવું કરી નાખ્યું છે. ભલે, પણ જેને કહેવાય છે ને, મહારાજ કહે છે કે આ સંબંધીનું હેત. તો એણે શું કર્યું, પોતાની પાસે જે જમીન સારામાંની જમીન હતી, જમીન વેચી અને 1 કરોડ રૂપિયા જેવા આવે એમ હતું, એ જમીન વેચીને આ જે પૈસા લોકોને દેવાના હતા એ બધાય ભરી આપ્યા. આ સંબંધીનો પ્રસંગ સંસારમાં તો આવું ચાલે જ છે. તો કહેશે કે એવો જે સંબંધીની વિશે દ્રઢ પ્રસંગ છે. ઘણા બધા ઘરોની અંદર આપણે જાણીએ છીએ કે 80% ગાંડા છોકરાઓ પણ જન્મતા હોય છે. અને તો પણ કહેવાય છે કે તે વખતે એ છોકરા પોતાના વાલસોયા છે અને મારા છે એ પ્રકારની ભાવનાથી એ છોકરાઓને પાળી પોષીને મોટા કરે. ભણે એટલું ભણાવે, ન ભણે તો એના માટે કંઈક ધંધાનું વિચારે. એમ કરતા કરતા એને લગ્ન ગ્રંથિથી પણ જોડી દે. આ બને છે એનો અર્થ એ થાય છે કે સંબંધીનો દ્રઢ પ્રસંગ છે. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે મહારાજ અહીંયા આગળ આપણા જ જીવનની અંદર બનતી નાની મોટી સમસ્યાઓ અને એ સમસ્યાની અંદર આપણે એમને એમ આપણે બધાએ ભેગા અને ભેગા પડ્યા રહીએ છીએ. એટલે એ વિશેની વિસ્તૃત માહિતી આપીને એના દ્રષ્ટાંતે કરીને આપણને સમજાવે છે. તો એવો પ્રસંગ યોગી બાબા યોગી ગીતાની અંદર કહે છે કે પ્રસંગ એટલે શું? ગમે તેવું ધકે ને કાઢી મૂકે તો પણ સ્વામી કહે છે કે એ સત્પુરુષની વિશેની આત્મબુદ્ધિ ક્યારેય ટળે નહીં. સત્પુરુષની વિશેનો પ્રસંગ એવો ને એવો જળવાઈ રહે. જેમ મહારાજના વખતની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ભાદરા ગામની અંદર મહારાજને કોઈક હરિભગત મહારાજના ચરણની અંદર પહેરવા માટેની મોજડી લાવી આપી. અને આ લાવીને આપી છે ત્યારે મહારાજે થોડાક પગ અંદર નાખીને જોયું, એટલે ચામડું થોડું કડક હશે. એટલે મહારાજે તે વખતના સમયની અંદર સેવામાં રહેલા મૂળજી બ્રહ્મચારી એમને ધીરે રહીને કહ્યું કે બ્રહ્મચારી આ જરાક બહુ કડક છે, એટલે આને જરાક દિવેલ કે એવું કંઈક ચોપડો, જેથી કરીને આ ચામડું નરમ પડે અને પહેરવા લાયક થાય. અને તે વખતના સમયની અંદર મૂળજી બ્રહ્મચારી પોતે એ મોજડીને આ પ્રમાણે દિવેલ લગાવવાનું શરૂ કર્યું હશે. ત્યાં એક આ હરિભક્ત ત્યાંથી નીકળ્યા હશે અને મોજડીને આ પ્રમાણે દિવેલ લગાવતા હતા કે તેલ લગાવતા હશે. તે જોઈને હરિભગતે કીધું કે બ્રહ્મચારી મહારાજ, તમે તો મહારાજની જોડે અખંડ રહો છો. મહારાજને પઢાડો, મહારાજને જગાડો, મહારાજને નવરાવો, મહારાજને વસ્ત્ર આપો, મહારાજની પૂજાનો સામાન તૈયાર કરી નાખો, મહારાજના ભોજનની વ્યવસ્થા કરો, મહારાજના ચરણારવિંદની સેવા કરો. તો આમાં આ સેવા મને ન આપો? એટલે બ્રહ્મચારીને મનમાં એમ થયું કે મહારાજની આટલી બધી સેવા તો આપણે કરીએ છીએ, પણ આ હરિભગતને પ્રેમ છે અને ઉત્સાહ અને ઉમંગ છે, એટલે લાવો આપણે એમને આપીએ. એટલે હરિભગત પોતે મોજડીને ત્યાં આગળ તે વખતના સમયની અંદર તેલ લગાવવાનું કરતા હશે. અને ત્યાં તો મહારાજ ત્યાંથી પસાર થયા, એટલે મહારાજે બ્રહ્મચારીને જોયા નહીં અને મોજડી ઉપર તેલ લગાવનાર કોઈ હરિભક્તને જોયા. તે મહારાજે બ્રહ્મચારીને બોલાવ્યા કે બ્રહ્મચારી, તમે આ શું કર્યું? મેં તમને કીધું હતું કે તમારે આ મોજડીની ઉપર તેલ લગાવી દેવાનું છે. અરે મહારાજ, હરિભગત પ્રેમી છે અને બહુ આગ્રહ કર્યો એટલે મેં એને આપ્યા, બાકી હું જ લગાવવાનો હતો. જાઓ.
તમે આમ કેમ કર્યું? એમ કરીને ભગવાન સ્વામિનારાયણે પોતે કહ્યું કે તમે આજથી વિમુખ, તમારે અમારી જોડે રહેવાનું નહીં, અમારી સેવા કરવાની નહીં, અને અહીંથી નીકળી જાઓ. આટલી આજ્ઞા તો કરી, પણ સાથે સાથે એ પણ આજ્ઞા એવી કરી મહારાજ કે તમારે પગે બૂટ ચંબલ કે કાંઈ પહેરવાનું નહીં, ઉઘાડા પગે જવાનું, અને જેને ગળું ચીકણું પણ ખાવાનું નહીં, અને તમે જાઓ અહીંથી. બ્રહ્મચારીને મહારાજે આ પ્રમાણે એ વખતના સમયની અંદર ભાદરાથી મોકલ્યા અને નીકળી ગયા. મહારાજની જેવી મરજી, મહારાજ આ રીતે મને મારા ઉપર રાજી થવાના હશે અને મારે એમને આ રીતે રાજી કરવાના હશે એટલે મને મોકલ્યો છે, એમ સમજીને એ પોતે નીકળી તો ગયા. હવે આપણે વસ્તુ વિચાર કરીએ તો ખબર પડે કે મહારાજે પોતે વિમુખ કર્યા હોય તો વિમુખને ભગવાન સ્વામિનારાયણના આપેલા કોઈ નીતિ નિયમ મર્યાદા કોઈ લાગુ ના પડે, કારણ કે તો વિમુખ થઈ ગયા. હવે એમને પાળવું કે ન પાળવું એ એમની મરજીની વાત છે, પરંતુ દ્રઢ પ્રસંગ મહારાજની સાથેનો કેટલો જબરજસ્ત કહેવાય. તો ત્યાંથી તો ફરતા 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 ગુજરાતમાં ગયા. 2-5-6 મહિના નીકળી ગયા હશે. અને તેવા સમયની અંદર ગુજરાતની અંદર કોઈક હરિભક્તના ખેતરની અંદર સરસ મજાની આંબા ઉપર એ કેરી તૈયાર થઈ હશે, પણ એ હરિભગતને એમ કે કોઈક ગરડે કોઈક જનાર હોય તો આપણે મહારાજ માટે મોકલીએ. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર બ્રહ્મચારીએ કીધું કે તમે કહેતા હો તો હું લઈને જાઉં. ઓહ, તો બહુ સારો બ્રહ્મચારી. અને ઉનાળાની કાળઝાળ ગરમી, અને વાત એ વાસ્તવિક છે ને કે કેરી તો ઉનાળામાં જ પાકે, કે શિયાળામાં થોડી પાકે. અને એમાંય પાછું એ માથે ટોપલો લીધો, ઉઘાડા પગે, ગરમી કે મારું કામ, છતાંય પણ મહારાજના સ્વરૂપને વિશે એમને લેશમાત્ર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થયો નહીં. અને સ્વામિનારાયણનું ભજન કરતા કરતા, હવે જેમણે વિમુખ કર્યા છે એનું જ ભજન કરતા કરતા ગરડે પહોંચ્યા. ગરડે જઈને મહારાજ બેઠા હતા, ત્યાં જઈને કેરીનો ટોપલો મૂક્યો. મહારાજ અવળું ફરી ગયા, બ્રહ્મચારીની સામું જોયું નહીં. હવે આપણે પ્રસંગ કર્ણ પરંપરાની અંદર સાંભળ્યો છે કે કોઈક ડોશીમાં એ બ્રહ્મચારીને જોયા, એટલે કે બ્રહ્મચારી મહારાજ તો અહીંયા કેદુના હતા ને તમે અત્યાર સુધી ક્યાં હતા? એટલે કહ્યું કે મહારાજે મને આ પ્રમાણે વિમુખ કર્યો છે. પણ તો કે ભલે વિમુખ કર્યા, હાલો અમારે ઘરે લઈ ગયા અને સીધું સામાન આપ્યું. પણ એમણે તો લાડુ દાળ ભાત શાક રોટલી બનાવવાનું પડું મૂકીને સાદું ભોજન કરીને જમી લીધું. ત્યારે ડોશીમાએ પૂછ્યું કે બ્રહ્મચારી આ શું કર્યું? કે મહારાજે મને નિયમ આપ્યો છે કે ઉઘાડા પગે ફરવાનું અને ગળું ચીકણું જમવાનું નહીં, અને પાછા તમે અમારાથી વિમુખ. એટલે ડોશીને મનમાં એમ થયું કે મહારાજ આવું શું લેવા કરતા હશે? આવા બિચારા સેવાભાવી ભોળા ભલા બ્રહ્મચારી, અને એને આવું કર્યું. એટલે ડોશી ઉતાવળે પગલે મહારાજની પાસે આવ્યા અને મહારાજ કે હા, આ બ્રહ્મચારીએ તમારું શું બગાડ્યું છે? તમે એની સામું જોતા નથી. આ ઉઘાડા પગે આવી ધોમ ધકતી ગરમીની અંદર આ કેરીનો ટોપલો લઈને આવ્યા તોય તમે સામું જોયું નહીં. અને ત્યારે મહારાજ કે કોણ કે છે? બોલાવો, અમે ક્યાં ના પાડીએ છીએ. અને પછી મહારાજ પોતે ત્યાં આગળ આવ્યા, બ્રહ્મચારી આવ્યા, મહારાજને મળ્યા, દંડવત કર્યા, પગે લાગ્યા, બ્રહ્મચારીને બોલાવ્યા. આ જે પ્રસંગ છે ને આપણા સંપ્રદાયની અંદર આપણને અત્યારના સંજોગોની અંદર આપણને મળ્યા જે સત્પુરુષ, એને વિશે આપણો પ્રસંગ એવો થઈ રહેવો જોઈએ જેમ બ્રહ્મચારીને કહ્યું એમ આપણને કદાચ કે કરે, વઢે, ટોકે, ગમે તે કરે, અને વગર વાંકે. આ તો વળી વાંક હોય ને તો બરાબર છે, અને કંઈ આટલી બધી હોય બહુ મોટી કે નિષ્કામ ધર્મમાં ભૂલ થઈ હોય અને પછી વિમુખ કરે તોય બરાબર છે.
બ્રહ્મચારીના જીવનમાં એવું તો હતું નહીં. શેર ઘી પી જાય તો પણ પોતાના મનની અંદર કોઈ પણ પ્રકારનો સંકલ્પ ન થાય. એવા તો બ્રહ્મચારી હતા. હવે તે એ પ્રસંગની અંદર આપણે એટલું સમજવાનું કે એટલો પ્રસંગ મહારાજના પરમ એકાંતિક સત્પુરુષની સાથે આપણને થઈ ગયો હોય તો પછી આપણને મોક્ષનું દ્વાર ઉઘાડું થયું છે, ભાગવત ધર્મનું આપણું પોષણ થયું છે. મનથી નિશ્ચિતપણે માની જ લેવાનું કે આવા સંત પાસે જ કલ્યાણ છે. પછી ભલે આપણી જે તે રીતે કરીને પરીક્ષા કરવી હોય તો પરીક્ષા કરે, એ એમના હાથની વાત છે. પરંતુ આ પ્રમાણે કરે ને આ જ વાતને વધારે વિશેષ ભારપૂર્વક ટાંકીને પ્રમુખ સ્વામી મહારાજ અમારા સંત સમાજને ઘણી વખત કહેતા કે સીતાજીને પણ રામચંદ્ર ભગવાને વગર વાંકે જંગલની અંદર મોકલી દીધા. હવે આપણે બધા પ્રસંગ તો જાણીએ છીએ કે જ્યારે એ પોતે લંકાની અંદરથી અયોધ્યામાં આવ્યા અને આવ્યા પછી નગર ચર્ચા સાંભળવા માટે સાદા વેશની અંદર પ્રભુ રામ પોતે ફરતા હશે અને ઘરની અંદર પતિ પત્નીને અંદર અંદર ઝઘડો ચાલતો હશે અને ત્યારે તે વખતે ઓલો પત્ની એનો કહે છે કે એ તો રામ છે ને, લંકાનો રાજા રાવણ સીતાને લઈ ગયો ને એ લઈને પાછા લાવે, હું ન લાવું, હું તો તને કાઢી મૂકું કાલ. અને ત્યારે ભગવાને વિચાર કર્યો કે મારા ઉપર મિથ્યારોપણ આવે છે. એટલે બીજે દિવસે એમણે સંકલ્પ કરી લીધો કે સીતાજીને જંગલની અંદર મૂકી આવીએ. લક્ષ્મણજીને ભેગા મોકલ્યા, સીતાજી પણ ગયા. અને તે વખતના સમયની અંદર એમના સારા દિવસો હતા, કહેતા ગર્ભવતી બનેલા હતા અને ત્યાં મૂકીને નીકળતા હતા. ત્યારે સીતાજીએ કહ્યું કે લક્ષ્મણ ભૈયા, તમે રામચંદ્ર ભગવાનને રઘુનાથજીને કહેજો કે મને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, તમારા પ્રતાપે હું અહીંયા સુખી છું. હવે આ જે સમજણ છે એ અતિશય સત્પુરુષની સાથે કે ભગવાનની સાથેનો બનેલો દ્રઢ પ્રસંગ કહેવાય. અને એવો જ્યારે પ્રસંગ ભગવાનના એકાંતિક સાધુની સાથે થઈ જાય તો સ્વામી કે કોઈ દિવસ આપણને ક્યારેય પણ મોક્ષની અંદર કોઈ પણ પ્રકારની ઊણી આંચ ન આવે. એટલે મહારાજ આપણને કેટલી અદ્ભુત વાત કરે છે કે જેની સાથે આપણને સંબંધ થયો છે. હવે માનો કે એ સંબંધ જેની સાથે થયો છે અથવા જેને આપણને સત્સંગ કરાવ્યો, એ સત્સંગ કરાવનાર વ્યક્તિના વિચારો અને વર્તનો બદલાવા માંડે ને ત્યારે ભગવાન કે સંત એમ કહે કે તમે એનો સંગ છોડી દો. અને ત્યારે તે વખતના સમયની અંદર એ છોડીને નિર્લેપપણે રહે અને ભગવાન અને સંત જે આજ્ઞા કરી છે એમાં મારા માટે સારું કરવા માટે જ મને આ આજ્ઞા કરી છે. અને એમ જો રહે ને તો એ દ્રઢ પ્રસંગ થયો કહેવાય. એટલે એટલા માટે થઈને આપણને મહારાજ આ વચનામૃતની અંદર બહુ અદ્ભુત વાત કરે છે કે ભગવાનનો ભક્ત છે એને પોતાના સંબંધીની સાથે જેમ જીવ જડેલો છે એમ સત્સંગની અંદર જે બધા નાના મોટા સંતો હરિભક્તો છે બધા ભગવાન અને સંતના સંબંધવાળા છે. અને એનો આપણે અંતરની અંદર મહિમા સમજવો અને મહિમા સમજાય તો એની સેવા પરિચર્યા કરાય. જેમ યોગીજી મહારાજના જીવનની અંદર બાપા કહેતા કે અમારે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર ઘણા બધા સંતો વડીલ સંતો હતા, ઉંમરે કરીને જ્ઞાને કરીને. તો મારે શાસ્ત્રીજી મહારાજની સાથે તો અનહદ હેત અને પ્રેમ અને પ્રસંગ, પણ એમના સંબંધને પામેલા જે બધા વડીલ સંતો એની સેવા પણ હું જેમ શાસ્ત્રીજી મહારાજની કરતો હોઉં એમ જ કરતો. કારણ કે એ બધા સંસ્થાની અંદર મંદિરોના નિર્માણની અંદર
જબરજસ્ત સેવા એમણે કરી છે. અને એવા સંતને એની પ્રકૃતિ ગમે તે બી હોય તો પણ મેં ક્યારેય એની પ્રકૃતિ સામું જોયું નથી. અને એટલે જ સ્વામી પોતે કહેતા યોગી બાપા કે અમારે તો એ વખતના જમાનાની અંદર 17 ગુરુ હતા. બધાને કોઈને નારાજ નહીં કરવાના, બધાને રાજી કરવાના, એમની જેમ મરજી હોય એ પ્રમાણે. તો જો આ પ્રસંગ, તો એવો પ્રસંગ આપણને અત્યારે વર્તમાન કાળે પ્રમુખ સ્વામીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સાથે થયો છે. મહંત સ્વામી મહારાજનો પણ આવો જ એક પ્રસંગ છે કે જ્યારે એ પોતે પાર્ષદની અંદર હતા ત્યારે એમણે દીક્ષા આપી. ત્યારે સ્વાભાવિક છે, યોગી બાપાને તો એક છોકરો સાધુ થાય ને તો એટલા બધા રાજી થતા. કારણ એ હતું, એમને પોતાની સેવા નહોતી કરાવી, પરંતુ શાસ્ત્રીજી મહારાજે અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનો આ બગીચો ખેલ્યો છે અને એની અંદર ખૂબ જાળવણી રાખે, જાણપણું રાખીને સત્સંગનો વિકાસ કરે. એટલા માટે સંતો હોય તો સંતો સંસ્કૃત ભણે, સંતો સંગીત ભણે, સંતો પછી કથા વાર્તા કરે. સંતોનું વર્તન અને જીવન જોઈને હરિભક્તોને પણ ગુણ આવે. એટલે એમ બાપાને મનમાં એમ રહેતું કે એક છોકરો પણ સાધુ થાય તો બહુ રાજી થતા. હવે જ્યારે જેમનું મન યોગીજી મહારાજનું વિનુભાઈ ઉપર આમ બરાબરનું કેન્દ્રિત થઈ ગયેલું અને એ એમને સાથે લીધા, સાથે ફરે, પણ યોગીજી મહારાજ એમને ન બોલાવે, ન એમને ચલાવે, ન એમને ક્યારે પ્રસાદી આપે. આવું લગભગ 6-1 મહિના જેવું થયું હશે. છતાંય પણ મહંત સ્વામી મહારાજને મનમાં એમ ન થયું કે બાપાને જ્યારે મને ભગત બનાવવો હતો, સાધુમાં લેવો હતો, ત્યારે કેવું હેત કરતા હતા. પણ હવે તો સામું જોતા નથી. પણ તોય પણ તે વખતના સમયની અંદર મહંત સ્વામી મહારાજને મનની અંદર કોઈ વિચાર બદલાણો નહીં. બાપા જે કરતા હશે બધું જ સારું કરતા હશે. અને પછી સમય પૂરો થયો હશે એટલે કદાચ 6-1 મહિના પછી બાપાએ એમને બોલાવ્યા અને કહ્યું કે અમે તમારી પરીક્ષા લીધી ને, એમાં તમે પરીક્ષામાં પાર ઉતરી ગયા. ત્યારે આવું હેત થાય ને તો ઉતરાય. બાકી સ્વામી કે ઉપર ચલું હિંહોરા નાખતું હોય ગાયનું વાછડું, એમ નહીં. ઉપર ચલો હેત તો આજે આપણે જાણીએ છીએ કે કેટલા બધા લોકોને છે, પણ જે અતિ દ્રઢ પ્રસંગ, આવા સંજોગની અંદર પણ એમને કોઈ દિવસ ક્યારેય વિચાર આવ્યો નથી. યોગી બાપાએ એમણે ઉપવાસ કરવાનું પહેલે દાડે કીધું ને પારણા કરવાની તૈયારી કરતા હતા કે બાપાના દર્શન કરીને કરીએ. ગયા કે મહંત સ્વામી મહારાજને ધીરે ધીરે કીધું કે ગુરુ આજે ઉપવાસ. પણ એમણે એવું ન કીધું કે બાપા આજ તો મારે પારણા છે, કાલે મેં ઉપવાસ કરી નાખ્યો, એવું બોલ્યા નહીં. આવી રીતે 5 દિવસ સુધી એક ધારું ચાલ્યું. રોજ લીંબુનું પાણી બનાવીને મૂકીને જાય અને પાછા જાય ને દર્શન કરીને પીશું, ત્યાં તો બાપા કે ઉપવાસ. અને ત્યારે આ 5 ઉપવાસ થયા છતાં પણ મહંત સ્વામી મહારાજને મનમાં વિચાર નથી આવ્યો કે બાપા મને શું, મારી પાસે શું કરાવવા માંગે છે. અને પછી 6ઠ્ઠા ઉપવાસના પારણા, 6ઠ્ઠે દિવસે પારણામાં યોગી બાપાએ પોતે જાતે લીંબુનું શરબત તૈયાર કરીને રાખેલું ને કે લ્યો ગુરુ અમારી આજ્ઞામાં પાર ઉતરી ગયા, પારણા કરો. તો આ પ્રકારનું આ હેત સત્પુરુષની સાથે હોય તો પછી એના વચનની અંદર લેશ માત્ર ક્યારે પણ પાછી પાની ન પડે. આમ તો યોગીજી મહારાજે પોતે મુંબઈની અંદર મુંબઈ મંદિરના મહંત તરીકે નિયુક્ત કરેલા. અને આપણે જાણીએ છીએ કે યોગી બાબા ધામમાં પધાર્યા ત્યાં સુધી તો અહીંયા આગળ મુંબઈમાં જ રહ્યા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજને વિચરણ શરૂ થયું પછી
સ્વામીએ વિચાર કર્યો કે સદગુરુ સંતો પણ આ સત્સંગની અંદર વિચરતા થાય તો હરિભક્તોને કથા વાર્તાનું પોષણ મળે. એના કારણે કરીને ડૉક્ટર સ્વામી, મોહન સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી આ બધાને વિચરણની અંદર જોડી દીધા અને કહ્યું કે તમારે સત્સંગની અંદર જ્યાં જ્યાં આપણા સત્સંગમાં હરિભક્તોને જે કંઈ પ્રસંગ નાના મોટા હોય ત્યાં જઈ અને કથા વાર્તા કરવી. તો એ વર્ષો સુધી એમણે શિબિરોની અંદર પ્રવચનો કર્યા. તદુપરાંત હરિભક્તોના નાના મોટા પ્રસંગ હોય એમાં પણ ગયા. બધી જ રીતે એમણે મહંત સ્વામીએ બહુ વિચરણ કર્યું. અને એવું પણ નહીં કે માત્ર ને માત્ર મુંબઈ નીચે આવતા ગામડા એકલા નહીં, આખા ગુજરાતની અંદર. આમ તમે જોવા જાઓ સૌરાષ્ટ્રની અંદર જાય ત્યારે જૂનાગઢ પંથકના 10 દાડા આપ્યા હોય તો દિવસના 2-3 ગામ સંતોએ ગોઠવ્યા હોય, સભાઓ કરવાની હોય, વ્યવસ્થાનું ઠેકાણું ન હોય. એવો વિચાર નહીં, બસ મને પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી. એ નકર એમને વિચાર્યું હોત કે મને તો મુંબઈ મંદિરનો મહંત બનાવ્યો છે એટલે હું મુંબઈમાં જ રહું. મારા જેવાને તો આવો જ વિચાર આવે. પણ મહંત સ્વામી મહારાજે કોઈ દિવસ ક્યારેય પણ એવો વિચાર નથી કર્યો. અને એ પ્રમાણે જાણીએ તો એ પ્રમાણે ત્યાં ભાદરા બાજુ જાય તો ત્યાં, કચ્છ ભુજમાં જાય તો ત્યાં, આ બાજુ સાઉથમાં જાય તો ત્યાં, જ્યાં જાય ત્યાં કથા વાર્તા કરવાની અને વિચરણ હરિભક્તોને રાજી કરવાના. આ જે કરતા હતા એ સત્પુરુષનો દ્રઢ પ્રસંગ. અને ત્યારે આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વારસદાર તરીકે મહંત સ્વામી મહારાજને નિયુક્તિ કરી. અણિશુદ્ધ આજ્ઞા. અને બીજું, સત્સંગની અંદર એક એવું અવળું તંત્ર ચાલતું હતું કે જે એ લોકો એવું ઈચ્છતા, જો મહંત સ્વામી મહારાજ પોતે બહાર આવે અમારી ભેગા તો અમે હાથી ઉપર અંબાડી એમની કાઢીએ. આવું પણ પ્રકરણ ચલાવવાવાળા ચલાવતા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજની હયાતીની અંદર પણ આવા વિચારવાળા હતા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ કહે ને કે મહંત સ્વામી મહારાજે તો મુંબઈનું મહંતાઈ તો છોડી, એ તો બરાબર છે, પણ એમણે પોતાના જીવનની અંદર સોનાની બેડી તોડીને પણ આ સત્સંગની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષની સાથે જોડાઈને રહ્યા. લોકોને તો પોતાનું અજ્ઞાન હતું એટલે એ પ્રમાણે કરતા હતા કે આપણી સંપ્રદાયની પરંપરા છે કે પ્રત્યક્ષ ગુરુહરિ વિચરતા હોય ત્યાં સુધી આપણે ત્યાં કંઈ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ 2 કે 3 કે 4 ના હોય, એક જ હોય. અને એ એક જ હોય એ જ પોતે પોતાના વારસદારને નિયુક્ત કરીને જાય. જેમ આપણે જાણતા હતા કે શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ બંને પુરુષ હતા. અને એમાં પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાવ્યા. તો શાસ્ત્રીજી મહારાજે યોગી બાપાની હયાતીની અંદર પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાવીને કહ્યું કે તમે આશીર્વાદ આપો, તમારા જેવા ગુણ આવે. આ સંસ્થાની બહુ જ મોટી જવાબદારી એમને સંભાળવાની છે. અને ત્યારે યોગી બાપાએ 2 હાથે આશીર્વાદ આપ્યા. યોગી બાપાને એવું ન થયું કે હું જૂનો બેઠો છું અને આ નાનકડા એવા સાધુને આ પ્રમાણે સંસ્થાના પ્રમુખ બનાવી દીધા. એને બદલે રાજી થયા. રાજી તો થયા, બરાબર છે, પણ છેલ્લે સુધી જ્યારે ચાન્સ મળ્યો ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના મહિમા એમણે ગાયો છે કે પ્રમુખ સ્વામી શાસ્ત્રી મહારાજનું સ્વરૂપ કહેવાય. એમની આજ્ઞામાં રહેવાનું, એમને રાજી કરવાના. એ રાજી થયા એટલે શાસ્ત્રી મહારાજ રાજી થયા. ત્યારે આપણને ખબર પડે કે આ સત્પુરુષોના જીવનના પ્રસંગો સાંભળીએ ત્યારે આપણે એમ સમજવાનું કે દ્રઢ પ્રસંગ એટલે કે આપણને ગમે તેવા સંજોગોની અંદર આપણને રાખે તો પણ આપણે રહેવાનું. અને આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજની સાથે જોગી મહારાજની હેત થયું તો જૂનાગઢની જાહો જલાલી, રાધારમણ દેવના નિત્ય પ્રત્યેના થાળ, એ બધું છોડી દઈને
એક જોડી ઉપર 40 વર્ષ સુધી જોડી માગવાની ને રોટલા કરવાના એવી સેવામાં કેમ જોડાય? એ આવે કોણ? અરે અહીંયા આવીને તો આપણે આ જ કરવાનું થશે, નથી જવું. પણ તે વખતના સમયની અંદર શાસ્ત્રી મહારાજમાં જોડાણ હતું. તો જૂનાગઢના સંતો બધા કહે, જોગી તમે એકલા રહી જાઓ, બીજા બધા ભલે જાય. પણ સ્વામી યોગી બાપાએ એ બધાનો જે ભાવ અને પ્રેમ હતો એને છોડીને શાસ્ત્રીજી મહારાજમાં જોડાઈ ગયા. આ પ્રસંગ, આવો પ્રસંગ આપણે કરવાનો હોય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.